વરાછા ઝોન એ માં આવેલા TP60 માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી વાળા રોડ 150 ઝૂંપડાના દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો. વરાછા ઝોન એ માં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ પર અસામાજિક તત્વોએ આટલો જમાવી દીધો હતો, જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પડસેવો પડ્યો હતો. ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો હતો, ત્યારે કોર્પોરેશનની ટીમે પરત ફરવાની ફરજ પડી હતી. કારગિલ ચોકથી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે ટ્રાફિક ભારણની સાથે સાથે અનેક પ્રશ્નો ઊભા થતા હતા. આ વિસ્તારની આસપાસમાં ગંદકીનું પ્રમાણ પણ વધુ હતું. વારંવાર લેખિતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ કેટલાક કારણોસર દબાણ દૂર થતું ન હતું. ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે અસામાજિક તત્વોનો ઉગ્ર વિરોધ જોતા દબાણ દૂર કરવાની કામગીરી અવરોધ ઊભો થયો હતો. જો કે આજે પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય તેવી શંકાના આધારે પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ સવારથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસ પ્રોટેક્શન હોવાના કારણે કોઈ પણ પ્રકારના કાંકરી ચાળા કર્યા વગર દબાણ કરનારાઓએ પોતાનું દબાણ દૂર કરવા માટે સહયોગ પણ આપ્યો હતો. વરાછા ઝોન એના ડેપ્યુટી ઇજનેર કીર્તિ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોની વારંવાર ફરિયાદ હતી કે આ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વોનું ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયા હોવાથી અમારા દ્વારા પણ દબાણ દૂર કરવા માટેનો પ્રયાસ થતો હતો, પરંતુ તેમાં સફળ થયા ન હતા. જો કે આ વખતે કાપોદ્રા પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવતા રવિવાર હોવા છતાં પણ દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. અંદાજે 150 જેટલા ઝૂંપડાઓ દૂર કરી દેવાયા છે. શાંતિપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં ન્યુસન્સ હોવાનો અમારા ધ્યાન પર આવ્યું હતું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.